સુરત જિલ્લાના 505 શૈક્ષણિક કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરાતા તેઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। સુરત જિલ્લાના 505 શૈક્ષણિક કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા માટેની કાર્યવાહી કરવા બદલ તમામ કર્મચારીઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। શૈક્ષણિક કર્મચારીઓએ કહ્યું હતું કે આ નિર્ણય માત્ર આર્થિક સુરક્ષા પૂરતો સીમિત નથી, પરંતુ શિક્ષણ ક્ષેત્રે સેવારત કર્મચારીઓના માન સન્માન અને ભાવિ નિશ્ચિતતા સાથે પણ જોડાયેલો છે। વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપતા કર્મચારીઓ માટે આપનું આ કાર્ય એક આશાનું સૂર્ય બની ગયું છે। સરકારની કાર્યક્ષમ નેતૃત્વ શક્તિ, માનવીય અભિગમ અને કર્મચારી હિત માટેની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે। આપના આવા સકારાત્મક નિર્ણયોથી શિક્ષણ ક્ષેત્રે નવી ઉર્જા અને પ્રેરણા પ્રાપ્ત થાય છે। સરકાર તથા સમગ્ર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના તમામ કર્મચારીઓનો હાર્દિક આભાર વ્યક્ત કરાતો અને સરકારના ઉત્તમ સ્વાસ્થ્ય અને સતત સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। ગુજરાત सरकार द्वारा 1/4/2005 પહેલાના કર્મચારીઓને ઓપીએસની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। આ માટે સુરતની અંદર 505 જેટલા કર્મચારીઓ અમારા શિક્ષકોને ઓપીએસની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। તો આ તમામ શિક્ષકો ગુજરાત સરકારનો, અમારા બંને શિક્ષણ પ્રદ્યુમન વાજા સાહેબ અને રીવાબા જાડેજા સાહેબનો અને અમારા કલેક્ટર સાહેબનો પણ આભાર વ્યક્ત કરવા આવ્યા છે કે તેમણે ખૂબ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે। તેમનો પરિવાર પણ આ બાબતે ખૂબ ખુશ છે કે તેમને ઓપીએસની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। હું ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની પ્રમુખ લીનાબેન દેસાઈ આજે અમે અહીં કલેક્ટર સાહેબ શ્રી અને સુરત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીનો આભાર માનવા માટે આવ્યા છે અને ભાજપ સરકારનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આજે અમને 2005 પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપી રહ્યા છે। અને અમે એ પણ રજૂઆત કરવા આવ્યા છે કે અમારા 2005 પછીના જે પણ શિક્ષક મિત્રો છે અથવા કર્મચારીઓ છે તેને પણ આજે જૂની પેન્શન યોજનાનો લાભ આપે અને અમારું ઘટ પણ સુધારે એવી રજૂઆત કરવા માટે અને આજે ખુશી પહેલી તો અમે મનાવવા માટે આવ્યા છે અને આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે અમને જૂની પેન્શન યોજનામાં તમે અમને સામેલ કર્યા। થેન્ક યુ વેરી મચ ભાજપ સરકાર અને સરકારશ્રીનો અને જિલ્લા શિક્ષણ અધિકારીના દરેક કર્મચારીઓનો કે એમણે અમારા કાગળિયા ફટાફટ તૈયાર કર્યા અને જે 505 શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળી રહ્યો છે।